ફતેગંજ ઈદગાહ મેદાન ખાતે જમિયત ઉલમાએ હિન્દ દ્વારા નમાઝે ઇસ્તિસ્કા અદા કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં વરસાદની અછત અને ખેડૂતો પર સર્જાયેલી ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે વડોદરા શહેરના ફતેગંજ ઈદગાહ મેદાન ખાતે જમિયત ઉલમાએ હિન્દના આયોજન હેઠળ વિશેષ નમાઝે ઇસ્તિસ્કા અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। નમાઝ બાદ સામૂહિક દુઆ કરવામાં આવી હતી। દુઆમાં અલ્લાહ તાલાને અરજ કરવામાં આવી કે યા અલ્લાહ રહેમતવાળો વરસાદ વરસાવજો, જેનાથી સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યા દૂર થાય, ખેડૂતોની ચિંતા દૂર થાય અને ખેતીને જીવનદાન મળે। સાથે જ એવો વરસાદ વરસાવજે કે કોઈ જાનમાલનું નુકસાન ન થાય અને સમગ્ર સૃષ્ટિ પર તારી રહેમત વરસે। આ પ્રસંગે ઉલમાએ કિરામે જણાવ્યું હતું કે મુશ્કેલીઓના સમયમાં અલ્લાહ તરફ રૂજુ થઈને દુઆ કરવી એ ઇસ્લામની મહત્વપૂર્ણ શિક્ષા છે। સૌએ રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા વરસાદ માટે દિલથી દુઆ કરી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં સંપન્ન થયો હતો। सय्यदना व नबीना मौलाना मुहम्मद व अला आलि सय्यदना व नबीना मौलाना मुहम्मद व बारिक व सल्लिम अल्लाहुम्मा सल्लि अला रूहि मुहम्मद मिन अन्निफाक व अमली मिन अर्रिया व लिसानी मिन अलकिज़्ब बन करके अल्लाह के सामने पेश होंगे। अल्लाह ताला को रहम आता है। हुए तरीक़े पर दुआ मांग रहे हैं। अल्लाह ताला हमारी दुआओं को कबूल फरमा ले। क़य्यूम व अतूबु इलैहि अस्तग़फिरुल्लाहल अज़ीम अल्लज़ी ला सुदूर ला इलाहा इल्ला अंत सुब्हान मन क़स्सम अर्रिज़्क़ व लम यंस अहदा सुब्हान